હાલો ભાભી, મારે છે ને તમારા ઓલા સોનાના બુટિયા જોતા છે. મારા નણંદના ઘરે લગ્ન છે ને, તો એમાં પહેરવા હાટું. હું હમણાં કલાકમાં આવું છું, તમે કાઢીને રાખજો. હાલો આવું. હા ભાભી, ચાલો મને છે ને ફટાફટ છે ને બુટિયા કાઢીજો, મારે જાવું છે, મોડું થાય છે. હું બહાર બેઠી છું, તમે બુટિયા લઈને આવજો. કેમ છે મમ્મી? હું અંદર આવીને તમારું ધ્યાન જ ન ગયું, તો અહીંયા બેઠી છો. સીધી અંદર જ રહી ગઈ રસોડામાં ભાભીને મળવા. વો મને એમ કહેતી હતી કે તે હવારે એને ફોન કર્યો તો, તારે એના બુટિયા જોતા છે. એટલે તારી પાસે તો તારા હોનાના બુટિયા છે, તો તારે એના હું લેવા જોઈશ? હમણાં જ તને અપાવ્યા હતા અમે બબ્બે જોડી બુટિયાને. તું શું કરીશ? તું એના બુટિયા પહેરીને જાઈશ અને તારા બુટિયા તું પાકીટમાં મૂકીશ, અને કઈ ખોવાઈ ગયા તો બીજી વાર બનશે. તારા બુટિયા તો તારા ભાભી કરતા મોંઘા છે. તું તારા બુટિયા પહેરીને જાઈશ અને તારા ભાભીના તું પાકીટમાં મૂકીશ, અને ઈ કદાચ ખોવાઈ ગયા તો તું શું પહેરીને જઈશ? તારે શું ફાયદો થાય તારા ભાભીને અહીંથી બુટિયા લઈ જવાનું? તને તો ખબર છે, જે સંબંધીને ઘરે લગ્નમાં તું જાશો ત્યાં કેટલાય લોકોની વસ્તુ મોંઘી મોંઘી ખોવાઈ ગઈ છે. અને જો તારી ભાભીના બુટિયા ખોવાઈ ગયા ને તો આખું ઘર માથે લેહે. અને હવે અમારી પાસે ક્યાં પૈસા છે નહીં, તમે એને બુટિયા કરાવી દેવી. અને તારો ભાઈ છે ને એ જમાઈ આગળ પૈસા માંગશે, અને તું તારા ભાઈને તો તું સારી રીતે ઓળખે છો. તારી ભાભી કે એમ જ કરે છે, અમારું કઈ માનતો નથી. તને ખબર છે ને, ગયા વખતે તું તારા ભાભીનો ડ્રેસ લઈ ગઈ હતી, એમાં એક કાણું પાડી દીધું તું. પછી મારે નવો લઈ દેવો પડ્યો ડ્રેસ. ડ્રેસની વાત તો અલગ છે, ડ્રેસ તો અમે અપાઈ દઈએ, પણ હોનું ક્યાં મારે લેવા જાવું? હવે તું જ વિચારી લે કે હવે મારે શું કરવું. મારે જે કાંઈ કેવું તું એ મેં તને કહી દીધું. હા મમ્મી, એક હું પહેરીને જઈશ, એટલે એક તો હું બેગમાં જ રાખીશ. એટલે તો કહું છું, જે તું બુટિયા પહેરીને જવાની છો એ જ તે તું લગ્નમાં પહેરી લેજે, એટલે કાંઈ માથાકૂટ નહીં. હા મમ્મી, તારી વાત સાચી છે. ભાભી રેવા જો, તમે તમારા બુટિયા નહીં કાઢતા. ખોટા હું બે બુટિયા લઈને જઈશ ને તો મારે ટેન્શન રહે હાચવા હાટો. મમ્મી સારું કર્યું તે મને સમજાવી દીધું. હું જાઉં, મારે મોડું થાય છે, ઘરે કેટલું કામ બાકી છે. સારું લ્યો, સમજી ગઈ. એટલે જો ખોટા વહુના બુટિયા લઈ ગઈ હોત ને તો ખોવાઈ ગયા હોત, તો એને કઈ સાચવતા કઈ આવડતું નથી. અને વહુય તે સમજા વિચાર્યા વગર બધું આપ્યા રાખે. નણંદ ભોજાઈ એકબીજાની વસ્તુ લે અને પહેરે ઓઢે એનું કઈ વાંધો નહીં, પણ એની ટેવ પડી જાય ને એ નહીં સારું. મમ્મી હા બોલ. ગઈ વખતે છે ને દિવાળીમાં છે ને આપણે બેનને ખીચડો નતો આપ્યો મમ્મી, અને હમણાં ઉત્તરાયણ અને હોળી બધા તહેવાર ગયા ને એમાં તે બેનને ખીચડો નતો આપ્યો મમ્મી. હમણાં હવે તહેવાર આવે છે, આપણે તો બેનને ખીચડો આપવાનો છે ને. આપણે હવે તારી બેનને 10 વર્ષ થઈ ગયા લગ્ન થયા એને, અને તાર પપ્પાને મેં કીધું તું ને તો તાર પપ્પાએ હાવ ના જ પાડી છે. પપ્પાએ ના પાડી તો શું થઈ ગયું મમ્મી? આપણે એને ખીચડો આપશું તો આપણે કઈ ગરીબ નહીં થઈ જાય અને અમીર નહીં થઈ જાય મમ્મી. આપણે એને પ્રેમથી ખીચડો આપશું ને તો બેન રાજી થાય. અમુક આજકાલ છે ને બધાએ છે ને દીકરીઓને ને ફઈઓને છે ને તમારે જેમ દેવાનું બંધ કરી દીધું છે. પછી તમે એમ કહો કે અમારી દીકરી ઘરે નથી આવતી, ફઈ ઘરે નથી આવતા મમ્મી. તો હું દીકરીને દીધા જ રાખવાનું? આપણે ઘર છે, તારા ભાઈનું નહીં કાંઈ જોવાનું? આપણે હવે ભાઈનું જોવાનું એમ મમ્મી? તો બેનનું હું મમ્મી? તમે એને લગ્ન કરાવી નાખ્યા એટલે તમારી જવાબદારી પૂરી એમ? તમે લોકો હવે એમ વિચારો છો કે એ પારકું ધન છે, અને એના સાસરા વાળા એવું વિચારે છે કે એ પારકા ઘરેથી આવી છે, તો ખરેખર બેનનું ઘર છે કયું? હવે આપણે કેટલો એની વાહે ખર્ચો કરવાનો? એને ઘર છે, એના પતિ છે, એ કરશે ખર્ચો. અરે મમ્મી, પણ હું તને ક્યાં કહું છું કે તમે એને 1000 રૂપિયા આપો મમ્મી પ્રેમથી. તું એને 100 રૂપિયા આપીશ ને તો એ સ્વીકારી લેશે મમ્મી. અને તું મને એમ કે અત્યારે તું બેન હારે આવું કરે છે, ભવિષ્યમાં મારી હારે આવું જ કરીશ ને? તારી હાવ સાચી વાત છે. હું છોકરાના મોહમાં છે ને મારી છોકરીને હાવ ભૂલી જ ગઈ. તારી બેનના લગ્ન ભલે થઈ ગયા, પણ છે તો મારી દીકરી જ તે ને. હવે જે સારો તહેવાર આવશે ને એટલે એની હાટું હું કાંઈક લઈ લઈશ.